નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય વતી ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 માટે પાઠ નંબર 7 એનો આગળના વિડીયોમાં આપણે પહેલો ભાગ જોયો હતો. હવે આજે આપણે એનો બીજો ભાગ જોવાનો છે. તો પાઠ નંબર 7 સંહતિ કાર્ય સાધિકા એટલે કે સંગઠન કાર્યને સિદ્ધ કરનારું હોય છે. એમાં શરૂઆતમાં આપણે વિદ્યાર્થીઓ જોયું કે પંડિત નારાયણ રચિત હિતોપદેશમાંથી આ પાઠ જે છે એ લેવામાં આવ્યો છે. બહુ સરસ મજાની એની અંદર સંગઠનની જે વાત એ કરેલી છે પાઠમાં. ખાસ કરીને એ કે પશુ હોય કે પક્ષી હોય એને ધ્યાનમાં રાખીને પંડિત જે નારાયણ છે એમને બહુ સારો સંદેશો એ મનુષ્ય જીવનને અહીં આપેલો છે. તો પાઠની શરૂઆત કરતા પહેલા આપણે આગળના લેક્ચરમાં આપણે એવું જોયું હતું કે એક ગોદાવરી નદીના કાંઠે સુંદર મજાનું બહુ મોટું એક સીમડાનું વૃક્ષ હોય છે. એની ઉપર ઘણા બધા પશુ પક્ષીઓ એ રહેતા હોય છે. હવે બને છે એવું કે એકવાર શિકારી ત્યાં શિકાર કરવા માટે આવે છે અને એક કાગડો જેનું નામ હોય છે લઘુપતનક નામનો જે કાગડો હોય છે તે પેલા પારધી કે શિકારીને જુએ છે. એટલે એને મનમાં એવો પ્રશ્ન થાય છે કે આજે સવારના સમયમાં જ એ અશુભ દર્શન થયા છે, તો હવે હું જાણતો નથી કે આપણો આખો દિવસ જે છે એ કેવો જશે. એટલે એને મનમાં શંકા ગઈ કે આપણે અહીંયા પ્રવાસન અર્થે આવ્યા છીએ, તો હવે જંગલમાં આપણે ભોજન માટે જવું એ આપણા માટે કઈ રીતે શક્ય બનશે. એટલે પેલો કાગડો જે છે એ મનોમન એટલો બધો મૂંઝાણો. પણ થોડી વાર થયું એટલે પેલા શિકારીએ પોતાની યોજના મુજબ ચોખાના દાણા જે છે એ ઝાડની ફરતે પાથરી દીધા, વેરી દીધા અને એની ઉપર એને ઝાડ એ પાથરી દીધી. હવે બન્યું એવું કે થોડો સમય થયો એટલે ત્યાંથી એક કબૂતરોનો રાજા છે જેનું નામ છે ચિત્રગ્રીવ. એ કબૂતરનો રાજા પોતાના પરિવાર સાથે ત્યાંથી પસાર થતો હતો. બન્યું એવું કે પેલા ચોખાના દાણા જોઈને બધા જ કબૂતરો જે છે એ લલચાણા, લોભાણા કે આપણને તો અહીંયા ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે. એટલે ખૂબ જ લલચાણા અને ત્યારબાદ એમને એ ચણ ચડવા માટેની તૈયારી જે છે એ બતાવી. ત્યાં સુધીનું આપણે પહેલા ભાગમાં લીધું હતું. ત્યાંથીનો જે ભાગ હવે કેવો છે એ આજે આપણે આજના વિડીયોમાં લેવાનું છે. તો એક વખત આપણે શબ્દોથી પરિચયમાં આવી જઈએ, પછી એના શબ્દશ ભાષાંતર જે છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. જો તત સહ કપોતરાજ તડ્ડુલકણાન લુબ્ધાન કપોતાન અકથયત કુત્રો અત્ર નિર્જન વને તડ્ડુલકણાનાન સંભવઃ તન્ની રૂપ્યતામ તાવત ભદ્રમ મિદમ ન પશ્યામિ અનેન તડ્ડુલકણેન લોભેન અસ્માકં મહદ અનિષ્ટમ અપિ ભવિતુમ અહર્તિ અતઃ સર્વથા અવિચારિતમ કર્મ ન કર્તવ્યમ યત. આ પહેલો પેરેગ્રાફ છે. હવે અહીંયા એવું છે કે પેલા બધા કબૂતરો જે છે એ પેલા ચોખાના દાણા જે છે એને જોઈને એ લલચાણા. એ પછીનો જે ભાગ જે છે એ કેવી રીતનો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તતસઃ કપોતરાજ, પછી તે કબૂતર રાજે તડ્ડુલકણાન લુબ્ધા ચોખાના દાણાથી લલચાયેલા કપોતાન અકથયત કબૂતરોને કહ્યું. કુતઃ અત્ર, જો અહીંયા સંધિ છે ખાસ વિદ્યાર્થીઓ, અહીંયા સંધિ એ રીતની છૂટી પડશે. કુતઃ અત્ર, અત્ર લઈ લેવાનો. અત્ર અહીં નિર્જન વને ગાઢ જંગલમાં તડ્ડુલકણાના સંભવ, પછી છેલ્લો શબ્દ જોડી દેવાનો કુતઃ, ચોખાના દાણાની સંભાવના કુતઃ ક્યાંથી, તન્ની રૂપ્યતામ તાવત, તો તાવત એટલે તો તન્ની રૂપ્યતામ આને વિશે વિચાર કરો. અહમ ભદ્રમ ન પશ્યામિ, હું આને શુભ જોતો નથી. અનેન તડ્ડુલકણેન લોભેન, આ ચોખાના દાણાના લોભથી અસ્માકમ આપનું
મહદ મોટું અનિષ્ટમ અપી અનિષ્ટ એટલે નુકસાન પણ ભવિતુમ અર્હતિ થઈ શકે છે અતઃ આથી સર્વથા અવિચારિતમ બધી જ રીતે વગર વિચાર્યું કર્મ કામ કે કર્મ ન કર્તવ્ય કરવું જોઈએ નહીં યત કારણ કે આ આજની શરૂઆત છે જો સમજવા માટે એવું છે કે પેલા ચોખાના દાણા જે છે એને જોઈને પેલા કબૂતરો બધા છે એ લલચા એટલે બન્યું એવું કે તે કબૂતર રાજી જે ચિત્રગીર નામનો કબૂતરનો જે રાજા હતો એ કબૂતરનો રાજાએ આ ચોખાના દાણાથી લોભાયેલા કબૂતરોને કહ્યું કે અહીં ગાઢ જંગલમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી હું આને શુભ જોતો નથી એટલે મને આ સારું દેખાતું હોય એવું લાગતું નથી પછી એ ફરી પાછું એના સાથી મિત્રોને કહે છે જો સાંભળો કે આને વિશે તમે વિચાર કરો હું આને શુભ જોતો નથી આ ચોખાના દાણાના લોભથી આપણું મોટું નુકસાન પણ થઈ શકે છે એટલે બસ બધી જ રીતે વગર વિચાર્યું કર્મ એટલે કે કામ જે છે એ આપણે કરવું જોઈએ નહીં બધા જ કબૂતરો પેલા ચોખાના દાણા જે નીચે પડ્યા હતા એનાથી બધા લલચાણા એટલે કબૂતરનો જે રાજા છે એ કબૂતરના રાજાએ બધા જ કબૂતરોને ચેતવ્યા એ બધાને એવું કીધું કે જો સાંભળો તમે કે આ ચોખાના દાણાના લોભથી આપણે એટલું બધું લોભાઈ જવું જોઈએ નહીં હા ભૂખ લાગી છે ભોજનની શોધખોળ માટે આપણે આવ્યા છીએ તો એ વાત બરાબર છે પણ આ ચોખાના દાણાને તમે બધા એકદમ એમ તૈયારી બતાવી કે ચલો આપણને આસાનીથી આ કણ જે છે એ મળી ગયું છે આપણું ભોજન જે છે એ થઈ ગયું છે પણ એ ભોજન માટે મને સારું જે છે એ હું અહીંયા જોતો નથી એટલે આના માટે તમારે દરેક બાબતનો ખાસ કરીને એનો વિચાર કરવો જોઈએ મને આ શુભ લાગતું નથી કારણ કે આવું મોટું ગાઢ જંગલ છે ઘણી બધી મહેનતથી આપણને એ ભોજન અને પાણી જે છે એ મળી રહે છે તો આટલી બધી આસાનીથી આ જંગલમાં ચોખાના જે દાણા જે છે જે કણ છે એની સંભાવના ક્યાંથી આસાનીથી આપણને કઈ રીતે મળી ગયા એટલે એના વિશે તમે પહેલા તો બધાય વિચાર કરો અને જો હું આને શુભ જોતો નથી મને આ સારું લાગતું નથી જો ક્યારેક એવું પણ બને કે આ ચણવા માટે આપણે જઈએ અને આપણા માટે મોટી મુશ્કેલી ઊભી થાય મોટું અનિષ્ટ એ આપણા માટે આવી શકે એટલે બધી જ રીતે આપણે બધો જ અને યોગ્ય જે છે એને વિચાર આપણે કરવો જોઈએ મને આ શુભ હોય એવું મને દેખાતું નથી એટલે પહેલા તમે સૌ સાથી મિત્રો એના વિશે વિચાર કરો કે આપણે ત્યાં જવું કે ના જવું આસાનીથી આવું મળી ના શકે એટલે કોઈ પણ પ્રકારનું કાર્ય જે છે એ આપણે વગર વિચારીએ કરવું જોઈએ નહીં એમ એના સાથી મિત્રોને સમજાવ્યું જો એના પહેલા તો એના શબ્દાર્થ કેવા છે આપણે જોઈ લઈએ ખાસ કરીને ફરી પાછું એક વખત આપણે એના ભાષાંતર સમજવાનો પ્રયત્ન કરીએ બીજું ખાસ કે જ્યારે મહત્વના શબ્દાર્થની વાત આવે એટલે ખાસ કરીને વિદ્યાર્થીઓએ પોતાની પ્રેક્ટિસ બુકમાં એની ખાસ એની નોંધ કરવી જેથી કરીને જ્યારે પણ આપણે ભાષાંતર એને શીખતા હોય કે એને સમજતા હોય તો મહત્વના જે શબ્દાર્થ જે છે આપણે નોંધ કરેલી હોય તો એને અચૂક જોવા માટે એ આપણને ઉપયોગી બને સાથે સાથે તો એ ભાષાંતર પણ જે છે એ ભાષાંતર પણ આપણે જ્યારે શીખતા હોય મોઢે ત્યારે પણ શબ્દાર્થને આપણે સાથે રાખીને જાતે ભાષાંતર તૈયાર કરવાનો જે પ્રયત્ન જે છે એ આપણે સારી રીતે એને કરવો જોઈએ એટલે આ બાબતોની ખાસ વિદ્યાર્થીએ એની એક નોંધ લેવી પડે બીજું એ કે આના મહત્વના જે શબ્દાર્થ છે એ આપણે પહેલા શરૂઆતથી જોઈ લઈએ જો તત એટલે પછી આવશે છે એક અહીંયા ઉતઃ અત્ર અહીં ક્યાં એનું એવું થશે નિર્જન બને એટલે ગાઢ જંગલમાં સંભવ એટલે સંભાવના પછી આ શબ્દાર્થ ખાસ તન્ની રૂપ્યતા એનો મતલબ એવો થશે તો તેને વિશે વિચાર કરો ભદ્રમ ઇદમ ભદ્રમ એટલે શુભ કે કલ્યાણકારી ઇદમ એટલે આ અનેન એટલે આ પછી આ અસ્માકમ એટલે આપણું મહદ અનિષ્ટમ અનિષ્ટમ એટલે અનિષ્ટ કે નુકસાન અતઃ અવિચારિતમ એટલે વગર વિચાર્યું કર્તવ્યમ ન કર્તવ્યમ એટલે કરવું જોઈએ
નહીં. તો ખાસ કરીને 4 થી 5 જે છે એ આના મહત્વના જે છે પહેલી 3 લીટીના એના શબ્દાર્થ છે. શરૂઆતમાં આપણે જોઈ ગયા એ જ રીતનું પછીનો ભાગ જે છે એ અહીંથી શરૂઆત થાય છે કે પહેલા કબૂતરનો જે રાજા છે અને એના પરિવાર સાથે બધા એ આકાશમાં જતા હોય છે. એટલે પહેલા ચોખાના દાણા એ જોવે છે એટલે બધા કબૂતરો લલચાય છે કે આપણને તો આસાનીથી ભોજન મળી ગયું. હવે એ બાબત કેવી રીતની છે ખાસ કરીને એને આપણે એ જોવાની છે. જો પછી શું કીધું? તતસ, ફરી એક વખત શબ્દથી શબ્દ તતસ, પછી તે કબૂતર રાજે તડુલ કણાન લુબ્ધાન, ચોખાના દાણાથી લલચાયેલા કપોતાન અકથય કબૂતરોને કહ્યું. કુત્ર અત્ર, કુતઃ અત્ર એમ પણ લઈ શકો. અને કુતઃ અત્ર, કુત એટલે ક્યાંથી, અત્ર એટલે અહીં, નિર્જન વને, નિર્જન એટલે ગાઢ જંગલમાં, વનમાં, તડુલ કણાના સંભવ, ચોખાના દાણાની સંભાવના. પછી આ શબ્દ છે પેલો, એને છેલ્લે લઈ લેવા. કુતઃ ક્યાંથી? વાક્ય રચનાને બંધ બેસતી કરવા માટે આ રીતનું બનશે. જો શું છે? અત્ર અહીં, નિર્જન વને ગાઢ જંગલમાં, તડુલ કણાનામ સંભવ, ચોખાના દાણાની સંભાવના. કુતઃ ક્યાંથી? તન્ની રૂપ્યતામ તાવત, તન્ની રૂપ્યતામ આ શબ્દ જે છે ને ખાસ તાવત, તો તન્ની રૂપ્યતામ તેને વિશે વિચાર કરો. મિદમ અહીંથી અમ છૂટું પડશે. મિદમ અહમ ભદ્રમ ન પશ્યામિ, હું આને શુભ જોતો નથી. અનેન તડુલ કણેન લોભેન, આ ચોખાના દાણાના લોભથી, અસ્માકમ આપણું, મહદ અનિષ્ટમ અપી, મહદ એટલે મોટું, અનિષ્ટમ એટલે નુકસાન કે અનિષ્ટમ, અપી પણ, ભવિતુમ અર્હતિ અહીંયા પણ સંધિ છે, થઈ શકે છે. અત આથી સર્વથા અવિચારિત, બધી જ રીતે વગર વિચાર્યું કર્મ, કાર્ય ન કર્તવ્ય કરવું જોઈએ નહીં. યત કારણ કે જે કબૂતરનો રાજા છે એ સાથી કબૂતરોને બહુ સરસ મજાની વાત કરે છે. પહેલા બધા જ કબૂતરો જે છે એ ચોખાના દાણાના લોભથી એકદમ લલચાઈ ગયા. એટલે એમણે શું વિચાર કર્યો કે પછી એ શું કહે છે કે કપોતરાજે પહેલા ચોખાના દાણાથી બધા જ કબૂતરો લલચાયા અને ત્યાં જવાની એમણે તો તૈયારી પણ દર્શાવી દીધી. એટલે કબૂતરનો જે રાજા છે, ખાસ કરીને રાજાનું કર્તવ્ય છે કે પોતાની પ્રજા હોય કે પરિવારજનો હોય એમને ચેતવવા, એમનો સાચો રસ્તો બતાવો અને યોગ્ય માર્ગદર્શન આપવું એ એની ફરજમાં હોય છે. એટલે એ શું કહે છે? કબૂતરનો રાજા એ તરત વિચાર કર્યો કે આવડું મોટું ગાઢ જંગલ છે જ્યાં પણ પાણી અને અન્ન માટે પણ એટલી બધી આપણા માટે મુશ્કેલી થઈ પડે છે, ઘણી બધી આપણને મુશ્કેલી પડે છે, ઘણી બધી મહેનત કરવી પડે છે. ત્યારે મહા મુસીબતે અને મહા મહેનતથી આપણને એ કણ અને પાણી એ આ ગાઢ જંગલમાં આપણને મળે છે. તો આ બહુ આસાનીથી, એકદમ સરળતાથી, તો આ ચોખાના દાણા અહીંયા ક્યાંથી? દરેક કબૂતરો જે છે એને લલચાયા, કારણ કે મહા મુસીબતે એમને ભોજન મળતું હોય અને આ રીતે સરળતાથી જો એમને ભોજન મળે તો એ તો રાજી છે. એટલે એમને આ ભોજન મળી ગયું એટલે એમને એમ થયું કે હવે શું કરવું? એટલે એમણે તો અહીંયા જવાની તૈયારી જે છે એ બતાવી. એટલે બન્યું એવું કે કબૂતરનો જે રાજા છે એમને બધાને ચેતવ્યા, જો સાંભળો હું શું કહું છું. એટલે કબૂતરના રાજાએ કીધું કે અહીંયા ગાઢ જંગલ, આવડું મોટું ગાઢ જંગલ છે, તો આ ગાઢ જંગલમાં પહેલા તો એ વિચાર કરો કે ચોખાના દાણા આપણને આટલા બધા સરળતાથી કઈ રીતે મળી શકે. પહેલા એના વિશે કોઈએ વિચાર કર્યો? અને જો મારી વાત હું કરું તો કે મને આમાં શુભ દેખાતું નથી, હું આને સારી બાબત મને લાગે એવું લાગતું નથી, હું આનું સારું જોતોય નથી. ક્યારેક એવું પણ બને કે માની લો કે આ ચોખાના દાણાના લોભથી આપણે જઈએ અને ક્યાંક આપણી ઉપર મોટી આફત આવી પડે તો આપણું મોટું નુકસાન પણ થઈ શકે છે. એટલે બધી જ રીતે પહેલા દરેક એ વિચાર, હું આને શુભ જોતો નથી, મને આ સારું દેખાતું નથી. અને બીજી બાબત એ કીધું કે કોઈ પણ કાર્ય કરતા પહેલા
બહુ સારી રીતે એનો વિચાર કરવો પડે, એ જ યોગ્યતા કહેવાય અને એ જ સારી બાબતના એ લક્ષણો છે. એટલે બધી જ રીતે વગર વિચાર્યું કર્મ કરવું જોઈએ નહીં. પહેલા બધી જ રીતે એને વિચાર અને પછી આપણે જવું હોય તો જઈએ, પણ જેમ જોઈને આપણે સીધા જ જવું પડે એ રીતે વગર વિચાર્યું કોઈ પણ કાર્ય કરવું જોઈએ નહીં. કારણ કે પછી એ શ્લોકમાં પણ દર્શાવે છે, સાથી મિત્રોને કહે છે કે હું શા માટે ના પાડું છું કે અહીંયા આપણે જવું જોઈએ નહીં. અને એનું કારણ શું છે? એ પોતે રાજા છે, પોતે કબૂતરનો રાજા છે, એટલે રાજાની ફરજ છે કે પોતાની પ્રજાને એને રક્ષણ કરવું. એટલે એને આમાં કંઈક ને કંઈક શંકા ગઈ, એટલે એને એવું થયું કે હું આને એ શુભ જોતો નથી. પછી શું છે કે જો શ્લોક અહીંયા આપેલો છે બહુ સરસ મજાનો, એ શ્લોકમાં અહીંયા દર્શાવે છે. શું કહે છે? જો સુજીર્ણમ અન્નમ સુવિચક્ષણ સુતઃ સુસીતા સ્ત્રી નૃપતિ સુસેવિતઃ સુચિંત્ય ચ ઉક્તમ સુવિચાર્ય યત કૃતમ સુદીર્ઘકાલે અપી ન યાતિ વિક્રિયામઃ. બહુ સરસ મજાનો શ્લોક છે. જો અહીંયા શું છે, પહેલું એવું કીધું સુજીર્ણમ અન્નમ, સારી રીતે પચે તેવું અન્ન, સુવિચક્ષણ સુત, હોશિયાર સુપુત્ર, સુસીતા સ્ત્રી, સારી રીતે સચવાયેલી લક્ષ્મી, સુસેવિત નૃપતિ, સારી રીતે સેવાયેલો રાજા, સુચિંત્ય ચ ઉક્તમ, સારી રીતે બોલાયેલું વચન, સુવિચાર્ય યત કૃતમ, અને સારી રીતે જે કાંઈ કરી વિચાર્યું હોય તે, સુદીર્ઘકાલે ખૂબ જ લાંબા સમય સુધી, વિક્રિયામ ન યાતિ, વિકૃતિને પામતું નથી. બહુ સરસ મજાનો આ શ્લોક છે. આ ખાસ કરીને આ શ્લોક રાજાશાહી, એક રાજાને ઉતારવા જેવા ગુણ છે કે એક રાજા કેવો હોવો જોઈએ. ખાસ કરીને પહેલા રાજાશાહી આપણે જોઈએ તો પહેલાના રાજાશાહીમાં શું છે કે રાજા રજવાડાઓમાં અને ઈસવીસન પૂર્વે એ રાજાશાહી ચાલતો, એટલે રાજાઓ શું છે કે ક્યારેક એવું પણ બનતા કે તમે જુઓ કે છદ્મ વેશે કે ગુપ્ત વેશે એ રાતના સમયમાં પોતાનો પહેરવેશ બદલીને રાજનગરમાં એ પોતે ફરે અને જોવે કે મારું રાજ્ય એ બરાબર તો ચાલે છે ને, કે પછી રાજ્યમાં એવા કેટલાક લોકો વિરોધી જે છે કે જે રાજ્ય વિરોધી સુર એ તો પણ કહેતા નથી. એટલે એ પોતાનો વેશ બદલીને, એટલે કે પોતાનો પહેરવેશ એ બદલીને એ છદ્મ વેશે એટલે અજાણ્યા થઈને એ નગરમાં આટા ફેરા મારતા હોય, જેથી કરીને રાજ્યની વ્યવસ્થા કેવી ચાલે છે, એના સૈનિકોથી માંડીને ઉપરી અધિકારીથી માંડીને છેક નાનામાં નાનો વ્યક્તિ સુધી એ રાજ પરિવારને કે રાજ દરબારને એ વફાદાર તો છે ને, એ દરેક બાબતો જે છે એ રાજાએ જોતો હોય છે. તો એક રાજાની એ ફરજ છે. તો અહીંયા પણ એક કબૂતરોનો રાજા છે. એ કબૂતરોનો રાજા છે એ રાજાને એવું છે કે સાથી મિત્રોને ચેતવવા અને સાથી મિત્રોને સાચી બાબત કેવી એ મારી ફરજ છે. એટલે એમણે તો પહેલા ચિત્રગ્રીવ નામના કબૂતરનો જે રાજા છે એ રાજાએ તો પહેલા એવું કીધું કે મને આમાં શુભ એ દેખાતું નથી, કે સારી બાબત અહીંયા હોય એવું મને લાગતું નથી, એટલે હું આને શુભ જોતો નથી. માની લો કે આપણે કદાચ ત્યાં ગયા અને આફત આવી પડી તો શું કરશું? એટલે બધી જ રીતે પહેલા એનો વિચાર કરો. યોગ્ય લાગે તો આપણે જઈશું, ન યોગ્ય લાગે તો આપણે જવું નથી. પણ આવી રીતે ચોખાના દાણાના લોભથી સતત આપણે એવો નિર્ણય કરી લેવો ચલો આપણને આસાનીથી એ ભોજન મળી ગયું છે, તો એ બાબત યોગ્ય નથી. એટલે બધી જ રીતે પહેલા વિચાર કરો. યોગ્ય કાર્ય હોય તો જ કરો. વગર વિચાર્યું કોઈ પણ કાર્ય કરવું જોઈએ નહીં. ગુજરાતીમાં બહુ સરસ મજાની એક પંક્તિ છે કે વગર વિચાર્યું કામ કરે તે પાછળથી પછતાય. પાછળથી પસ્તાવાનો વારો આવે એના કરતા પહેલા બરાબર વિચાર કરવો કે આ કાર્ય આપણા માટે યોગ્ય છે કે નહીં. છે ને સરસ મજાની આપણને જૂની કહેવતો કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે. પરિસ્થિતિની જાણ હોવા છતાં પણ તમે બેસી રહો એમને કોઈ પણ પ્રકારનું કાર્ય ના કરો તો એ યોગ્ય નથી.
ખબર છે કે આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, આવી પરિસ્થિતિ આવશે, તો એ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળવું કેવી રીતે, એમાંથી યોગ્ય રસ્તો એ કેવી રીતે શોધી કાઢવો, એ જ સાચો એ હોશિયાર વ્યક્તિ કહેવાય અને એ સાચી બાબત છે. તો અહીંયા પણ કંઈક એવી જ વાત છે. પહેલા શ્લોકના શબ્દાર્થ છે એને ખાસ જોઈ લઈએ, પછી એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. પહેલા એવું કીધું છે કે સુજીર્ણમ અન્નમ, એટલે સારી રીતે સુજીર્ણમ, જીર્ણમ એટલે પચે તેવું, એટલે પચે તેવું અન્ન, સુવિચક્ષણ, વિચક્ષણ એટલે હોશિયાર, સુતઃ એટલે પુત્ર, સુસીતા સ્ત્રી એટલે સારી રીતે સચવાયેલી સ્ત્રી એટલે લક્ષ્મી, નૃપતિ સુસેવિત એટલે સારી રીતે સચવાયેલો રાજા, સુચિંત્ય ચ ઉત્તમ, જો અહીંયા સંધિ છે બધામાં, જો કે શ્લોકમાં મહત્વના જે શબ્દ છે એમાં દરેકમાં સંધિ છે, દરેક શબ્દ એ તમારે છૂટો પાડીને જ એને ધ્યાનમાં રાખવો પડે. અહીંયા શું કીધું છે કે સુચિંત્ય એટલે ખૂબ જ પ્રકારનું વિચારવું, ચ ઉત્તમ એટલે સારી રીતે વિચારીને બોલાયેલું વચન. પછી એવું કીધું સુવિચાર્ય યત્કૃતમ, યત્કૃતમ એટલે જે કાંઈ કાર્ય કર્યું હોય તે, સુવિચાર્ય એટલે બરાબર વિચાર કરીને જે કાંઈ કર્યું હોય તે, સુદીર્ઘકાલે અપી ખૂબ જ લાંબા સમય સુધી, વિક્રિયામ ન યાતિ વિકૃતિ ને પામતું નથી, એટલે એમાં કોઈ પણ પ્રકારની અડચણ મુશ્કેલી એ આવતી નથી. એક રાજાએ ખૂબ જ ધ્યાનમાં રાખવી જેવી બાબત, એક રાજાએ આ બાબતની ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. બહુ પંડિત નારાયણ રચિત આ પાઠ જે છે એમાં એક રાજાને કયા ગુણોની બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ કે પેલો કબૂતરનો રાજા જે છે ચિત્રગ્રીવ એ સાથી કબૂતરોને અને પોતાના પરિવારને શું કહે છે, જો પહેલા તો આપણા માટે શું હોવું જોઈએ, આપણે પક્ષીની જાત, આપણા માટે દરેક બાબતો જે છે મુશ્કેલ ભરી જ હોય છે, પણ આપણું એક કર્તવ્ય છે અને હું પોતે રાજા છું તો હું એવું માનું છું કે આપણે કઈ બાબતનું ધ્યાન રાખવું પડે. પહેલું તો એ વિચાર કરો કે સુજીર્ણમ અન્ન, પહેલા તો આપણા માટે સારી રીતે પચે તેવું અન્ન હોવું જોઈએ. બીજું એ કે સુવિચક્ષણ સુતઃ, પહેલા તો હોશિયાર સુપુત્ર હોવો જોઈએ. પછી સુસીતા સ્ત્રી, સારી રીતે સચવાયેલી લક્ષ્મી જેની પાસે હોય. સુસેવિત નૃપતિ, સારી રીતે સચવાયેલો રાજા એ જેની પાસે હોય. સુચિંત્ય ચ ઉત્તમ, બરાબર વિચાર કરીને જે બોલતો હોય તે. યત્કૃતમ સુવિચાર્ય, અને દરેક કાર્ય જે છે યત્કૃતમ કાર્ય સુવિચાર્ય, બરાબર વિચાર કરીને કરતો હોય તો સુદીર્ઘકાલે અપી, ખૂબ જ લાંબા સમય સુધી, વિક્રિયામ ન યાતિ વિકૃતિને પામતું નથી, એને કોઈ પણ પ્રકારની મુશ્કેલી જે છે એ નડતી હોતી નથી. પહેલા તો ભોજનની વાત આવી, તો ભોજનની વાતમાં ચિત્રગ્રીવ એમ કહે છે કે કોઈ પણ પ્રકારનું ભોજન જે છે ને એ ભોજન હંમેશા આપણે વિચાર કરવો જોઈએ. શું વિચાર કરવો જોઈએ કે તો કે સુજીર્ણમ અન્નમ, સારી રીતે પચે તેવું અન્ન હોવું જોઈએ. પાચન એટલે એવા અર્થમાં છે કે આપણા માટે આ ભોજન યોગ્ય છે કે નહીં એનો ખાસ વિચાર કરવો છે. બસ સીધું મળી ગયું અને એની ઉપર તૂટી પડો તો આ યોગ્યતા બાબત નથી, કારણ કે ભોજન જે છે એવું નથી કે સીધું ખાવાથી જ એનો મતલબ છે, કારણ કે શારીરિક ક્રિયા માટે અને આપણા શરીર માટે પણ યોગ્યતા કેટલી છે એનો પણ ખાસ કરીને આપણે વિચાર કરવો જોઈએ. પછી એવું કીધું કે સુવિચક્ષણ સુત, જેનો હોશિયાર પુત્ર હોય ને તો એને કોઈ પણ પ્રકારની મુશ્કેલી જે છે એ આટલી બધી હોતી નથી, કારણ કે પોતે હોશિયાર જેનો પુત્ર હોય ને તો એ પણ 5 વખત વિચાર કરે અને એ પણ વિચાર કરીને પોતાના મંતવ્યો જે છે એ પણ બીજાને કહી શકે કે મારી દ્રષ્ટિએ હું આમ માનું છું કે હું આ રીતનો વિચાર કરું છું, તો એના માટે આપ સૌ કોઈએ એને વિચાર કરવો જોઈએ. તો હોશિયાર પુત્ર એક તો હોવો જોઈએ ખાસ કરીને, આદર્શ રાજાના આ એક ગુણો છે. પછી બીજું એમ કીધું કે સુસીતા સ્ત્રી, સ્ત્રી એટલે લક્ષ્મી, ધનલક્ષ્મીની વાત છે કે જેની પાસે સારી રીતે સચવાયેલી લક્ષ્મી ધન સંપત્તિ હોય તો એનો બહુ સારી રીતે રાજા ઉપયોગ કરી શકે છે. કહેવાય ને કે યથા રાજા તથા પ્રજા. જો અહીંયા છે સુસેવિત નૃપતિ,
સારી રીતે સચવાયેલો રાજા. યથા રાજા તથા પ્રજા, જેવો રાજા હોય ને તેવી જ પ્રજા હોય. કારણ કે રાજા જો છે પ્રજાનું રક્ષણ કરતો હોય, દરેક બાબત જે છે એ પ્રજાની ધ્યાનમાં રાખતો હોય, તો ખાસ કરીને એવું કહેવાય છે કે આપણે રાજાશાહી, ઇતિહાસની સૌ કોઈને આપણને મહદઅંશે એની માહિતી આપણને છે કે યથા રાજા તથા પ્રજા, જેવો રાજા હોય એવી જ પ્રજા હોય. જો રાજા ખૂબ જ હોશિયાર, બહુ સારી રીતે અને સારું શાસન કરતો હોય તો એનું શાસન જે છે ખૂબ જ લાંબા સમય સુધી ટકે છે. શા માટે? કારણ કે દરેક બાબતો જે છે એના માટે પ્રજાલક્ષી હોય છે. એના માટે પોતાનું રાજ્ય, એના માટે પોતાની પ્રજા એ સર્વોપરી હોય છે. એવું હોતું નથી. અને અમુક રાજાઓ જે છે ને એને શું હોય છે કે ધન એના માટે સર્વોપરી હોય છે. તો એવાના રાજાઓ તમે જુઓ ઇતિહાસમાં, એમના નામ જે છે એ ભૂસાઈ ગયેલા છે કે એમનું રાજ્યતંત્ર, એમની રાજ્ય વ્યવસ્થા એવી રીતની હોય છે કે એમનું શાસન જે છે એ લાંબા સમય સુધી ટકતું હોતું નથી. પણ આ બાબતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે સારી રીતે સચવાયેલો રાજા. અહીંયા એ જ બાબત છે કે યથા રાજા તથા પ્રજા. જો રાજા એ પ્રજા પ્રેમી હોય તો પ્રજા પણ રાજાને પ્રેમ કરે છે. એ સીધો અને સાદો અહીંયા ભાવાર્થ છે. એવું પણ બને કે રાજા પ્રજાની દરેક બાબતનું ધ્યાન રાખતો હોય કે મારા જે નગરજનો છે કે મારી જે પ્રજા છે એમને કંઈ પણ એમને કેવી મુશ્કેલીઓ છે તો એ મુશ્કેલીઓને કેવી રીતે પાર પડે એ રીતે રાજ્ય વ્યવસ્થા હું કઈ રીતે કરી શકું. તો પ્રજાને પણ રાજા ઉપર એટલો બધો વિશ્વાસ હોય કે દરેક બાબતોની પ્રજા ઉપરની દેખરેખ એ રાજાને છે અને રાજા એ પ્રજાને સાચવે છે. તો દરેક બાબતો જે છે પ્રજા પણ રાજાને સાચવે. નહીં તો ક્યારેક એવું બને કે ક્યારેક કોઈ ગુપ્તચર હોય, પહેલાના જમાનામાં તો આવું બહુ બનતું કે બહારના રાજ્યમાંથી, કારણ કે આજુબાજુના જે રાજા રજવાડા હોય ને એ આમ તમે જુઓ ને એટલે આપણે ઇતિહાસમાં વાંચી ચૂક્યા છીએ અને ઇતિહાસની આપણને સારી રીતે જાણકારી છે. તો એકબીજાના રાજાઓને બહુ વેર છે. એટલે બને એવું કે પોતે જે છે ને ગુપ્તચરોને મોકલે કે જાઓ કે આ રાજ્યમાં કેવી એની રાજ્ય વ્યવસ્થા છે, એમની નબળાઈ શું છે, એમની શક્તિ શું છે. એટલે બધો જ બાબતોને પેલો ગુપ્તચર છે સારી રીતે પોતે એ રાજ્યનું નિરીક્ષણ કરે અને તકનો લાભ લઈને એ રાજા ઉપર ચડાઈ કરે એટલે આસાનીથી જીતી જાય. અને બને એવું કે જો રાજા બરોબર પ્રજાનું ધ્યાન ના રાખતો હોય તો બને એવું પ્રજાને કઈ રાજાની પડી ના. ગુપ્તચરો હોય કે બહારના રાજ્યમાંથી કોઈ વ્યક્તિઓ ફરતા હોય તો પ્રજા એને કઈ ધ્યાનમાં લે નહીં. અને પહેલું તો સર્વનિષ્ઠ અને સર્વોપરી એ પ્રજા માટે એ રાજા હોય તો પ્રજા પણ એ રાજ્ય વ્યવસ્થા રાજાનું ધ્યાન રાખે કે બહારનો કોઈ પણ વ્યક્તિ નગરમાં પ્રવેશ કરે એટલે સૌથી પહેલા જાણ એ રાજાને કરે, સમાચાર મોકલે કે આપણા રાજ્યમાં કોઈ બહારનો વ્યક્તિ હોય ને એવું લાગે છે. તો રાજા એ પ્રજાનું ધ્યાન રાખતો હોય તો એવું પણ કહેવાય છે કે પ્રજા પણ રાજાનું ધ્યાન રાખે છે, એ સ્વાભાવિક છે. તો અહીંયા એવું છે કે સુસેવિત નૃપતિ, સારી રીતે સચવાયેલો રાજા જેની પાસે હોય ને એનું પણ રાજ્યતંત્ર છે એ ખૂબ જ લાંબા સમય સુધી ટકી શકે છે. બીજું એવું કીધું કે સુચિંત્ય ચ ઉક્તમ, ચ એટલે અન્યના અર્થમાં સંધિ છે. અહીંયા એવું છે કે સુચિંત્ય સારી રીતે બોલાયેલું વચન અથવા ખૂબ જ વિચાર કરીને બોલાયેલું વચન. દરેક બાબતની ખાસ ધ્યાનમાં રાખો કે ક્યાં છીએ, કેવા વ્યક્તિઓ સાથે છીએ, કઈ બાબતના સંદર્ભમાં આપણે ચર્ચા કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિ બરાબર વિચાર કરીને જ બોલે ને એના માટે મુશ્કેલીઓ પડતી હોતી નથી. અને છેલ્લે એવું કીધું છે કે યત કૃતમ સુવિચાર્ય, અને જે કાંઈ આ બધું કર્યું હોય તે સુદીર્ઘ કાલે આપી, ખૂબ જ લાંબા સમય સુધી વિક્રિયામ ન યાતિ, વિકૃતિને પામતું નથી. આ દરેક બાબતો જે છે ને ખૂબ જ લાંબા સમય સુધી ટકે છે. આટલી બાબત એક રાજાએ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. તો આમાં જે છે ને ક્યારે પણ કોઈ પણ પ્રકારની વિકૃતિ જે છે એનામાં આવતી નથી. અને એ વિકૃતિ ન આવે એટલે એનું રાજ્યતંત્ર છે એ ખૂબ જ લાંબા સમય સુધી ટકી શકે છે. એટલે બહુ સારો એક રાજા તરીકેનો ગુણ જે છે ચિત્રગ્રીવમાં છે કે ચિત્રગ્રીવે સાથી કબૂતરોને પણ જણાવ્યું કે જો આટલી બાબતોને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. કારણ કે શું કહે છે, પહેલા તો એવું કીધું સારી રીતે પચે તેવું અન્ન, હોશિયાર પુત્ર, સારી રીતે સચવાયેલી લક્ષ્મી
સારી રીતે સેવાયેલો રાજા, ખૂબ સારી રીતે વિચારીને બોલાયેલું વચન અને જે કાંઈ કર્યું હોય તે ખૂબ જ લાંબા સમય સુધી પણ વિકૃતિને પામતું નથી. આ શ્લોક છે. ફરી એક વખત શ્લોકનું ભાષાંતર શબ્દથી શબ્દ છે. જો પહેલા એવું કીધું સુજીર્ણમ અન્ન એટલે સારી રીતે પચે તેવું અન્ન, સુવિચક્ષણ સુત એટલે પુત્ર એટલે હોશિયાર સુપુત્ર, સુસીતા સ્ત્રી એટલે લક્ષ્મી સારી રીતે સચવાયેલી લક્ષ્મી, સુસેવિત સારી રીતે સચવાયેલો નૃપતિ એટલે રાજા, સુચિંત્ય સારી રીતે વિચારીને ચ ઉક્તમ બોલાયેલું વચન, યત્કૃતમ જે કંઈ કર્યું હોય તે, સુવિચાર્ય ખૂબ જ વિચારીને જે કંઈ કર્યું હોય તે, સુદીર્ઘ કાલે એટલે સમય યોગ્ય સમય, સુદીર્ઘ એટલે લાંબા સમય સુધી પણ વિક્રિયા એટલે વિકૃતિને ન યાતિ પામતું નથી. હવે એનું ભાષાંતર સારી રીતે પચે તેવું અન્ન, હોશિયાર પુત્ર, સારી રીતે સચવાયેલી લક્ષ્મી, સારી રીતે સેવાયેલો રાજા, ખૂબ જ વિચારીને બોલાયેલું વચન અને જે કંઈ વિચારીને કર્યું હોય તે, સુદીર્ઘકાલે આપે એટલે ખૂબ જ લાંબા સમય સુધી વિકૃતિને પામતું નથી. એ પછી શું છે? એતદ વચનમ શ્રુત્વા આવું વચન સાંભળીને કશ્ચિત કપોત કોઈ એક કબૂતરે સદપર્મમ અવદત, સદપર્મમ એટલે અભિમાન સાથે અવદત કહ્યું, આહા અરે કિમ એવ ઉચ્યતે, અહીંયા સંધિ છે, ત્રણ શબ્દ છૂટા પાડશે. કિમ એવ ઉચ્યતે, એવ એટલે આવું, ઉચ્યતે કિમ એટલે શા માટે, ઉચ્યતે એટલે બોલો છો, આવું શા માટે બોલો છો કે કહો છો. હવે આમનું આવું વચન સાંભળ્યું. ચિત્રપ્રિય નામનો જે કબૂતરોનો રાજા છે એ કબૂતરના રાજાએ સાથી મિત્રોને બધી જ બાબત કહી અને એ બાબતને ધ્યાનમાં રાખીને બધા જ જે કબૂતરો હતા એમાંનું એક કબૂતર જે છે ને એ અભિમાન સાથે બોલ્યું. પહેલા ચિત્રપ્રિય નામના રાજાને એમ કહે છે કે એવું કહે છે કે એતદ વચનમ શ્રુત્વા, હવે ચિત્રપ્રિયનું આવું વચન સાંભળીને કોઈ એક કબૂતરે સદપર્મ એટલે અભિમાન સાથે કહ્યું, અરે આવું શા માટે કે તમે કહો છો? એક તો સારી રીતે આપણને અહીંયા અન્ન મળે છે, ઘણી બધી મહેનત કરવા છતાં પણ આપણને ક્યારેક એ ભોજન મળતું હોતું નથી અને અહીંયા ખૂબ જ આસાનીથી આપણને મળે છે ને તમે છતાં ના પાડો છો. એનો કહેવાનો મતલબ એવો છે, એનો કહેવાનો ભાવાર્થ આ રીતનો છે. એટલે એમાંનું એક કબૂતર જે છે એને અભિમાન સાથે પોતાની વ્યથા કે પોતાનું જે બાબત છે એ વ્યક્ત કરી અને એ બાબત એમ કહે છે કે અરે આવું તમે શા માટે કે કહો છો. હવે એના પછીનો બાબત શું છે આપણે આવતા લેક્ચરમાં સમજવાનો પ્રયત્ન કરીશું. આજનો વિડીયોમાં આપણે અહીંયા સુધીનું રાખીએ, બરાબર છે? તો ખાસ કરીને આ બાબત એ ધ્યાનમાં રાખવા જેવી ભાષાંતરમાં મહત્વની બાબત છે. પૂછાવાની શક્યતા જે છે એ આ બાબતની એ ખૂબ જ વધી જાય છે. એટલે વિદ્યાર્થીઓએ શબ્દથી શબ્દ એનું ભાષાંતર કેવું થાય છે, શબ્દથી શબ્દ જો ભાષાંતર લખવામાં આવે તો વિદ્યાર્થીને પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ જે છે એ એમને મળી રહેતા હોય છે. તો આ બાબત ખાસ શક્ય બને તો વિદ્યાર્થીએ પોતાની પ્રેક્ટિસ બુકમાં મહત્વના શબ્દાર્થ જે છે એ ખાસ કરીને લખી લેવા અને પછીની બાબત જે છે એને ધ્યાનમાં લેવી. અને જો ખાસ કરીને ભાષાંતર વિદ્યાર્થીઓને આવડે એટલે એની અંદર નીકળતા સંસ્કૃતના પ્રશ્નો હોય તો ભલે, ગુજરાતીના પ્રશ્નો હોય તો ભલે, એ વિદ્યાર્થી જે છે એ ખૂબ જ સારી રીતે એને લખી શકે છે. એટલે આ બાબતની ખાસ વિદ્યાર્થીઓએ નોંધ લેવી. ખ્યાલ આવ્યો? તો આ એને ધ્યાનમાં રાખવા જેવી એ એક બાબત છે. ફરી એક વખત આખા પેરેગ્રાફનું આપણે ભાષાંતર જોવું હોય તો જોઈ લઈએ, પણ એ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી પડે. આમાંથી નીકળતા પ્રશ્નો એ ખૂબ જ મહત્વના છે. 2 માર્ક માટે વિદ્યાર્થીઓને પ્રશ્ન જે છે એ પણ અહીંયા એમને પૂછી શકાય. કે એમ પણ પ્રશ્ન પૂછાય કે કબૂતરના રાજાએ કબૂતરોને શું કહ્યું, બરાબર છે? પછી બીજો પ્રશ્ન આવે કે કોઈ એક કબૂતરે અભિમાન સાથે શું કહ્યું. પછી શ્લોકની બાબત આવે. શ્લોક જે છે એ અહીંયા ખૂબ જ મહત્વનો રહે છે. શ્લોક વિદ્યાર્થીઓને વાંચવામાં કદાચ એ રીતનો પડે એટલે એનું ભાષાંતર જે છે એ થોડું
આપણને એવું લાગે કે અઘરું હોય એવું લાગે છે, પણ કાંઈ અઘરું નથી. દરેક શબ્દને તમે છૂટું પાડીને લખો ને એટલે એની મહત્તા શું છે એ પણ સમજાય, સારી રીતે શબ્દ પણ એને સમજાય, અને પાઠનો મહત્વનો જે ભાગ જે છે ખાસ કરીને એ શ્લોક તમને સમજાય એટલે પાઠનો ભાવાર્થ શું છે, એ ગદ્ય આપણને શું કહેવા માંગે છે, એ દરેક બાબતો છે એ ખાસ કરીને એ અહીંયા એ વિદ્યાર્થીઓને સારી રીતે સમજાતી હોય છે. તો આ ખાસ હજી એક વખત પણ વિદ્યાર્થીને એમ થાય કે શ્લોકમાં મુશ્કેલી પડે છે તો ફરી પાછા શબ્દને છૂટા કરીને હું એક વખત સમજાવવાનો પ્રયત્ન કરું છું. સુજીર્ણમ અન્ન, સારી રીતે પચે તેવું અન્ન. સુવિચક્ષણ સુત, સારી રીતે સુવિચક્ષણ સુત એટલે હોશિયાર પુત્ર. સુશિતા શ્રી, સારી રીતે સચવાયેલી લક્ષ્મી. સુસેવિત નૃપતિ, સારી રીતે સચવાયેલો રાજા. સુચિંત્ય ચ ઉક્તમ, ખૂબ જ વિચાર કરીને બોલાયેલું વચન. સુવિચાર્ય યત કૃતમ, જે કાંઈ વિચારીને કર્યું હોય તે. સુદીર્ઘ કાલે અપી, ખૂબ જ લાંબા સમય સુધી. વિક્રિયામ ન યાતિ, વિકૃતિને પામતું નથી. તો આ શ્લોકનું એ ભાષાંતર છે. આજના વિડીયોમાં આટલું જ. ફરી એક વિદ્યાર્થીને ફક્ત ભાષાંતર, શબ્દથી શબ્દનું ભાષાંતર કેવી રીતનું થાય છે શક્ય હોય, અને જ્યારે પણ આપણે આ પાઠને સમજતા હોય ત્યારે શક્ય હોય તો વિદ્યાર્થીએ પોતાની પ્રેક્ટિસ બુક છે એ સાથે રાખે. અને હું અહીંથી ફક્ત આટલું ભાષાંતર બોલું છું શબ્દથી શબ્દ, એક પણ શબ્દ વધારાનો નથી કે એક પણ શબ્દ આમાંથી મેં કાઢી નાખ્યો નથી. શબ્દથી શબ્દનું ભાષાંતર કેવી રીતનું બને છે, કેવા શબ્દો અને કેવું ભાષાંતર થાય છે એ ધ્યાનમાં રાખવાનું છે વિદ્યાર્થીઓ, અને એને પછી જાતે લખવાનો પણ પ્રયત્ન કરવાનો હોય છે. તો આ બાબત ખાસ વિદ્યાર્થીઓ કેવી રીતનું રહેશે જોઈએ. શરૂઆતથી આપણે ફક્ત ભાષાંતર જોજો. પછી તે કબૂતર રાજે ચોખાના દાણાથી લોભાયેલા કબૂતરોને કહ્યું. અહીં ગાઢ જંગલમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી? તો હું આને તો તન્ની રૂપ્યતામ, તો વિચાર કરો, હું આને શુભ જોતો નથી. આ ચોખાના દાણાના લોભથી આપણું મોટું અનિષ્ટ થઈ શકે છે. આથી બધી જ રીતે વગર વિચારી કર્મ અથવા કાર્ય કરવું જોઈએ નહીં. કારણ કે સારી રીતે, હવે શ્લોક આવશે, સારી રીતે પચે તેવું અન્ન, હોશિયાર પુત્ર, સારી રીતે સચવાયેલી લક્ષ્મી, સારી રીતે સેવાયેલો રાજા, સારી રીતે વિચારીને બોલાયેલું વચન, અને જે કાંઈ વિચારીને કર્યું હોય તે ખૂબ જ લાંબા સમય સુધી વિકૃતિને પામતું નથી. અને છેલ્લી લીટી છે, આનું આવું વચન સાંભળીને કોઈ એક કબૂતરે અભિમાન સાથે કહ્યું, અરે આવું શા માટે કહો છો? હવે કબૂતર શું કહેશે કે આવી સારી બાબત જે છે એ ચિત્રગ્રીવે કબૂતરના રાજાએ સાથી મિત્રોને સમજાવવા છતાં પણ એમાંના રહેલા કોઈ એક કબૂતરે અભિમાન સાથે એને સામે પ્રત્યુત્તર આપ્યો. સારી રીતે ચિત્રગ્રીવે સમજાયું એટલે એમાંના કોઈ પણ એક કબૂતરે અભિમાન સાથે કીધું કે એમ કેમ કે સારી રીતે અને આસાનીથી આપણને અન્ન મળે છે, આપણને ભોજન મળે છે, અને તમે એને જવાની કેમ ના પાડો છો? એટલે હવે એ પોતાનું કથન કે એ બાબત કઈ રીતે વ્યક્ત કરશે, એટલે એમાંના કોઈ પણ એક કબૂતરે અભિમાન સાથે એવું કહ્યું કે આવું શા માટે કહો છો? તો આજના વિડીયોમાં આટલું જ. ફરી પાછા આપણે મળીએ એટલે આના પછીનો ગદ્યનો એ ભાગ કેવો છે અને કઈ બાબત છે એને આપણે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય ભારત.